જય હિન્દ. કોન્સ્ટેબલની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે પરીક્ષા પહેલાની પરીક્ષા એટલે કે પોલીસ ભરતી બોર્ડે 200 ગુણનો અભ્યાસક્રમ જાહેર કર્યો અને તમે બધા જાણો છો કે તમારું પેપર જાન્યુઆરી મહિનામાં કોન્સ્ટેબલનું પેપર લેવાનું છે. તો એના પહેલાની પરીક્ષા તમે ખુદનું મૂલ્યાંકન કરી શકો એ માટે જીસીએ ગુજરાત લેવલે ફ્રી ઓફ કોસ્ટ એક ટેસ્ટનું આયોજન કર્યું, જેમાં સમગ્ર ગુજરાતની અંદર કોન્સ્ટેબલની તૈયારી કરતા ઉમેદવારો ફ્રી ઓફ કોસ્ટ જોડાય એક જ સમયે પેપર આપશે અને એ પેપરના આધાર ઉપર તમે ખુદનું મૂલ્યાંકન કરી શકશો કે સમગ્ર ગુજરાતમાં મારું સ્થાન કઈ જગ્યાએ છે અને મારે હજી બીજા કરતા કેટલી મહેનત છે એ વધારવાની છે. આ ટેસ્ટ લેવાનો ઉદ્દેશ એ છે કે તમને તમારી તૈયારીનો ખ્યાલ આવે કે મારી તૈયારી કયા લેવલની છે. તમે કોન્સ્ટેબલનું સપનું સજાવ્યું છે કે સાહેબ આ વર્ષે મારે કોન્સ્ટેબલ બનવું છે, પણ 15 લાખ ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા છે તો મોટા ભાગનો માસ એવો છે કે જે તૈયારી કરી રહ્યો છે. તો આ તૈયારીની વચ્ચે 15 લાખ ઉમેદવારોમાંથી જેટલા પરીક્ષા આપે છે એમાં તમે તમારું સ્થાન નક્કી કરી શકશો. માનો કે 10,000 ઉમેદવારો પરીક્ષા આપે છે તો એમાં તમારું સ્થાન તમે નક્કી કરી શકશો કે એ 10,000માં મારું સ્થાન કઈ જગ્યાએ છે. જેથી હજી પરીક્ષાને 3 મહિનાની વાર છે, જેથી એ 3 મહિના દરમિયાન તમે તમારી પરીક્ષા છે એને આખરી ઓપ આપી શકો, તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો અને તમારે કયા લેવલની તૈયારી કરવી જોઈએ એ તમે નક્કી કરી શકો. તો ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર કોન્સ્ટેબલની જે યોદ્ધા તૈયારી કરે છે એની માટે જીસીએ ગુજરાતમાં સૌપ્રથમ આવ્યું આયોજન કર્યું છે, જેથી વિદ્યાર્થી ખુદનું મૂલ્યાંકન કરી શકે. હમણાં જ તાજેતરમાં સીસીઈનું રિઝલ્ટ જાહેર થયું. ઘણા ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા કે સીસીઈના મેરિટમાં મારું નામ આવી જાય, પણ મેરિટ લિસ્ટ જ્યારે બહાર પડ્યું ત્યારે એની અપેક્ષાની પરે હતું. એટલે કે મેરિટ છે એ ઊંચું રહેલું હતું. મતલબમાં ઊંચું રહ્યું એનો મતલબ એમ છે કે બીજા ઉમેદવારોએ સારા માર્ક લાવ્યા છે. તો કોન્સ્ટેબલની પરીક્ષામાં આવું ન થાય. હવે સીસીમાં મારા ધ્યાન મુજબ બીજા કોઈ ઉપાય ન થાય. પરીક્ષા જે અપાઈ ગઈ એ અપાઈ ગઈ, પણ કોન્સ્ટેબલની પરીક્ષાને જે 3 મહિનાની વાર છે તો એ 3 મહિના પહેલા તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકશો. તો સમગ્ર ગુજરાતના તમામ યોદ્ધાઓ જે કોન્સ્ટેબલનું જેને ફોર્મ ભર્યું છે એ ખુદનું મૂલ્યાંકન કરી શકે એ હેતુથી અમે એક ટેસ્ટનું આયોજન કર્યું. કઈ રીતનું આયોજન છે અને કેવી રીતે તમે ફ્રી ઓફ કોસ્ટ એક જ સમયે આ પેપર આપી શકો તેનું અમે આયોજન કર્યું છે. તો જીસીએ તમારી સામે રજૂ કરે છે પરીક્ષા પહેલાની પરીક્ષા. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો કરો ખુદનું મૂલ્યાંકન. ગુજરાતમાં સૌપ્રથમવાર ગુજરાત લેવલે તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે પોલીસ ભરતી બોર્ડ જેવું જ કાકા પેટર્નનું અભ્યાસક્રમ મુજબનું પોલીસ કોન્સ્ટેબલનું લાઈવ મોડેલ પેપર ઓપન ફોર ઓલ, એટલે કે તમામ ઉમેદવારો ₹1 ફી ભર્યા વગર એક જ સમયે એક સાથે આ પેપર આપી શકશો. ક્યારે સાહેબ આપી શકશો અને કેવી રીતે આ પેપર આપવાનું છે? પેપર જે છે એ તારીખ 24/9/2024 મંગળવારના રોજ તમે 3 થી 6 માં આ પેપર આપી શકશો. તમે ગુજરાતમાં કોઈ પણ સ્થળે રહો છો તો તમારા ઘરે બેસીને આ પેપર તમે આપી શકો એવી જીસીએ વ્યવસ્થા કરી છે, જેથી તમારે કોઈ સેન્ટર ઉપર જવાનું નથી. તમે ઘરે બેસીને પરીક્ષા આપી શકશો. કેવી રીતે આપવાની છે? સૌથી પહેલા તો પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો જીસીએ ધ ખાકી ફેક્ટરી એપ્લિકેશન. સ્ટેપ 2, પોલીસ કોન્સ્ટેબલ આ જીસીએ ધ ખાકી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી જેવા તમે સ્ટોર ઉપર ક્લિક કરશો એટલે તમને મળશે પોલીસ કોન્સ્ટેબલની સુદર્શન બેચ. આ બેચ ઓપન કરવાની છે. એમાં કન્ટેન્ટ ઉપર આ બેચ ઓપન કર્યા પછી ઉપર કન્ટેન્ટ લખેલું છે, ત્યાં જેવું તમે ક્લિક કરશો એટલે નીચે અલગ અલગ જે અભ્યાસક્રમ છે એના ફોલ્ડર છે. એમાં એક અલગથી ફોલ્ડર મેં મૂક્યું છે ફ્રી મોડલ ટેસ્ટ. આ મોડલ ટેસ્ટ છે એ ટેસ્ટ તમે એટેમ્પ કરી શકશો. ક્યારે? 24/9/2024 3 થી 6 માંથી બધા ઉમેદવારો એક સાથે જ પેપર આપી શકે. એટલે કે 3 વાગે તમારી ટેસ્ટ શરૂ થશે, 6 વાગે આ ટેસ્ટ છે પૂરી થઈ જશે. મતલબમાં એક જ સમયે ટેસ્ટ આપવાની છે, જેથી વાસ્તવિકતાથી પરે પોતાનું રિઝલ્ટ જોઈ શકશે કે સાહેબ મારું રિઝલ્ટ કેવું છે અને એક સાથે જે સ્પર્ધા છે ગુજરાતભરમાં તો મારું સ્થાન એમાં કેટલામું છે. તો આ 3 થી 6 માં એક સાથે જ તમે પેપર આપી શકશો. નોંધ ખાસ લખી છે ટેસ્ટની તારીખ 24/9 છે અને સાંજે 3 થી 6 દરમિયાન જ આ પેપર તમે આપી શકશો. પેપર શા માટે તમારે આપવું જોઈએ? કે ગુજરાત લેવલ સ્પર્ધામાં તમારું સ્થાન ક્યાં છે એ તમે જાણી શકશો. માનો કે લાખો ઉમેદવારો કોન્સ્ટેબલની પરીક્ષા આપવાના છે તો અત્યારે તમારું સ્થાન ક્યાં છે? હવે આમાં 2 મુદ્દા. ઘણા ઉમેદવારો એમ કહેશે સાહેબ મેં અભ્યાસક્રમ પૂરો નથી કર્યો, પણ તમે જ્યારે પેપર આપશો ને તો તમને ખ્યાલ આવશે કે અભ્યાસક્રમ પૂરા કર્યા એવા ઉમેદવારો કેટલા છે અને એની સાપેક્ષે મારે કેટલા માર્ક આવે છે. એટલે તમે કમ્પેરિઝન કરી શકશો મારી તૈયારીને હજી મારે આ લેવલ સુધી લઈ જવાની છે. ગુજરાતભરમાંથી કેટલા યુવાનો એવા છે જેને સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરી નાખ્યો, આ બધી માહિતી તમને અહીંથી મળશે. બરોબર? તો અચૂક જેટલા ઉમેદવારો તમારા ધ્યાનમાં છે કે સાહેબ કોન્સ્ટેબલની ફોર્મ ભર્યું છે એના સુધી આ વિડીયો અથવા પોસ્ટર છે એ શેર કરવાના.
આ પોસ્ટર GCA ની ટેલિગ્રામ ચેનલ અને આપણા ઇન્સ્ટા આઈડી બે જગ્યાએ અમે શેર કરેલા છે. ખુદનું મૂલ્યાંકન કરી પરીક્ષા પહેલા કેટલી તૈયારી કરવાની છે એ તમને જાણવા મળશે. ગુજરાત લેવલે તમારી સ્પર્ધા થશે, જેથી મેઇન પરીક્ષા જ્યારે આપવાની છે ત્યારે તમારો આત્મવિશ્વાસ સાથે તમે પરીક્ષા આપી શકશો. અને પોલીસ ભરતી બોર્ડ જેવું જ પેપર હોવાથી પરીક્ષાનો વાસ્તવિક અનુભવ છે એ તમને થશે. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા તમામ ઉમેદવારો સુધી આ પોસ્ટ છે, આ મેસેજ છે એ શેર કરજો. 9512262625 આ એકેડમીનો નંબર છે. કંઈ ખ્યાલ ના આવે તો આમાં કોલ કરજો. પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો GCA ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન. આ એપ્લિકેશનની અંદર તમને આ પેપર જોવા મળશે. આ પેપર લેવાયા પછી આ પેપરની હાર્ડ કોપી અમે તમને આપવાના, જેથી તમે પ્રિન્ટ કરાવી શકશો. એ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ GCA સુરત ઉપર આ પેપરનું લાઈવ સોલ્યુશન પણ અમારી ટીમ આખી કરાવશે, જેથી તમે ખુદનું મૂલ્યાંકન કરી શકો. એ સાથે પેપર જેવું પૂરું થશે એટલે રાત્રે 8 વાગે તમને તમારું રિઝલ્ટ છે જોવા મળશે. તમારો રેન્ક તમને ગુજરાતમાં કેટલો છે એ પણ તમને જોવા મળશે. તો પરીક્ષા પહેલાની પરીક્ષા આપી છે તો મેક્સિમમ યોદ્ધાઓ સુધી આ વિડીયો પહોંચાડો અને અત્યારે ડાઉનલોડ કરો GCA ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન અને ખુદનું મૂલ્યાંકન કરો. મળીએ પાછા નવા વિડીયોમાં નવી માહિતી સાથે. અને આ વિડીયો છે કોન્સ્ટેબલનું જેણે ફોર્મ કર્યું છે એના સુધી શેર કરો. જય હિન્દ, જય ભારત.